ગણિત ગમત સ્વાધ્યાય પોથી ધોરણ 4 ભાગ 2 ચેપ્ટર 8 ગાડું અને પૈડા. પ્રથમ આપણે વર્તુળ વિશે થોડી સમજ મેળવીએ. વર્તુળ, જેને અંગ્રેજીમાં સર્કલ કહે છે. આપણે વર્તુળનો ભૌમિતિક આકાર જાણીએ છીએ. વર્તુળ એક ગોળ આકારનો નિયમિત દ્વિપરિમાણીય આકાર છે. વર્તુળની વ્યાખ્યા સમજીએ તો કોઈ એક સપાટી પર કોઈ એક નિશ્ચિત બિંદુથી સમાન અંતરે આવેલા બધા જ બિંદુઓના ગણ જૂથને વર્તુળ કહે છે. બાળકો, અહીં નિશ્ચિત બિંદુ એટલે કે પોઈન્ટ, અહીં આ એક બિંદુ છે, એક પોઈન્ટ છે. આ પોઈન્ટથી સમાન અંતરે આવેલા આ જ સપાટી પરના દરેક બિંદુઓથી બનતો આ ગણ એટલે જૂથ, તેને વર્તુળ કહે છે. બાળકો, જે આ વર્તુળની સપાટી છે તે આ વર્તુળ પર અસંખ્ય અગણિત બિંદુઓ આવેલા હોય છે. આ બિંદુઓના ગણને જ વર્તુળ કહે છે. અહીં આ નિશ્ચિત બિંદુ તે વર્તુળનું કેન્દ્ર કહેવાય. ધારો કે આ વર્તુળના કેન્દ્રને બિંદુ O નામ આપીએ તો આમ બિંદુ O એ વર્તુળનું કેન્દ્ર છે. વર્તુળનું કેન્દ્ર બિંદુ O. દરેક વર્તુળમાં એક કેન્દ્ર હોય જ, જે વર્તુળમાં ચોક્કસ વચ્ચે જ હોય છે. વર્તુળના આ કેન્દ્રથી વર્તુળ પરના કોઈ પણ બિંદુનું અંતર તે સમાન જ હોય છે, જેને વર્તુળની ત્રિજ્યા કહે છે. વર્તુળની ત્રિજ્યા, રેડિયસ ઓફ અ સર્કલ, જેને અંગ્રેજીના સ્મોલ લેટર R તરીકે દર્શાવવામાં આવે છે. આમ વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ બિંદુને જોડતો રેખાખંડ તેને ત્રિજ્યા કહે છે. આમ વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ એક બિંદુને જોડતો રેખાખંડ. ધારો કે વર્તુળ પરના આ બિંદુને આપણે એક નામ આપીએ, અંગ્રેજીનો કેપિટલ A. આમ બિંદુ A તે વર્તુળ પરનું બિંદુ છે અને O તે વર્તુળનું કેન્દ્ર છે. તો વર્તુળનું કેન્દ્ર O અને વર્તુળ પરના બિંદુ A ને જોડતો રેખાખંડ OA તેને ત્રિજ્યા કહેવાય. એક જ વર્તુળમાં આવી અસંખ્ય ત્રિજ્યાઓ મળે છે, તેમજ આ બધી જ ત્રિજ્યાઓના માપ સમાન જ હોય છે. ધારો કે વર્તુળની આ ત્રિજ્યાનું માપ 3 સેમી છે, તો અહીં બીજી મળતી ત્રિજ્યાનું માપ 3 સેમી જ હોય. અહીં મળતી ત્રિજ્યાનું માપ પણ 3 સેમી જ થાય. જો આ વર્તુળને બરાબર વચ્ચેથી વાળી દેવામાં આવે તો અહીં આ વર્તુળની ઘડી ખોલતા અહીં એક રેખા મળશે. એક ઘડી જે એક રેખા સ્વરૂપે હશે, તેને આ વર્તુળનો વ્યાસ કહે છે. વ્યાસ, તેને અંગ્રેજીમાં ડાયામીટર કહે છે, ડાયામીટર ઓફ અ સર્કલ. અને આ વ્યાસને ટૂંકમાં અંગ્રેજીના સ્મોલ લેટર D તરીકે દર્શાવવામાં આવે છે. આમ વ્યાસ એ એવો રેખાખંડ છે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે અને વર્તુળના બે બિંદુને સ્પર્શે છે. આમ બીજી રીતે કહીએ તો વર્તુળ પરના કોઈ બે બિંદુને જોડતું રેખાખંડ કે જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, તેને તે વર્તુળનો વ્યાસ કહે છે, ડાયામીટર કહે છે. ધારો કે વર્તુળ પરના આ બે બિંદુઓને આપણે કંઈક નામ આપીએ, તો અહીં આ બિંદુને ધારો કે અંગ્રેજીનો કેપિટલ B અને આ બિંદુને અંગ્રેજીનો કેપિટલ C નામ આપીએ, તો અહીં રેખાખંડ BC તે આ વર્તુળનો વ્યાસ થયો. એક જ વર્તુળમાં આવા અસંખ્ય વ્યાસ મળે છે, તેમજ આ દરેક વ્યાસના માપ એક સમાન જ હોય છે. ધારો કે આ વ્યાસનું માપ તે 6 સેમી છે, તો અહીં મળતા આ બીજા વ્યાસનું માપ પણ 6 સેમી જ હોય. તે જ રીતના અહીં મળતા આ અન્ય વ્યાસનું માપ પણ 6 સેમી જ થાય. હવે અહીં આ ત્રિજ્યા અને આ વ્યાસ વચ્ચેના સંબંધ વિશે થોડી વધુ સમજ મેળવીએ તો કોઈ એક જ વર્તુળનો વ્યાસ તે વર્તુળની ત્રિજ્યા કરતાં બમણો, 2 ગણો હોય છે.
જુઓ, અહીં આ વ્યાસ રેખાખંડ BC તેના બરાબર 2 કટકા 2 ભાગ કરવામાં આવે તો અહીં આ એક ત્રિજ્યા અને અહીં મળી આ બીજી ત્રિજ્યા. ખરું ને? આમ 2 ત્રિજ્યા એટલે એક વ્યાસને સમાન થાય. એટલે કે વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. આ રીતે ત્રિજ્યાનું માપ તે વર્તુળના વ્યાસના માપથી અડધું હોય છે. એટલે કે વ્યાસનું માપ જે હોય તેને ભાગ્યા 2 કરીએ એટલે ત્રિજ્યાનું માપ મળે. આમ વર્તુળનો વ્યાસ તે વર્તુળના ત્રિજ્યાના માપ કરતાં બમણો હોય છે. એટલે કે ત્રિજ્યાનું માપ વત્તા ત્રિજ્યાનું માપ એટલે કે 2 ગુણ્યા ત્રિજ્યા. આ ત્રિજ્યાને આપણે સ્મોલ r તરીકે દર્શાવીએ તો અહીં 2 ગુણ્યા ત્રિજ્યાની જગ્યાએ 2 ગુણ્યા r લખી શકાય, જેને 2r પણ લખાય છે. આ જ રીતના ત્રિજ્યાનું માપ તે વ્યાસના માપ કરતાં અડધું હોય છે. એટલે કે વ્યાસ ભાગ્યા 2. તેને આપણે આ મુજબ પણ લખી શકીએ કે વ્યાસના છેદમાં 2. વ્યાસને આપણે સ્મોલ d તરીકે દર્શાવીએ છીએ. આમ વ્યાસની જગ્યાએ સ્મોલ d દર્શાવીએ તો d ભાગ્યા 2, d/2. આ મુજબ જો કોઈ વર્તુળના વ્યાસનું માપ તે 4 સેમી હોય તો તે વર્તુળના ત્રિજ્યાનું માપ આપણે ખૂબ સરળતાથી મેળવી શકીએ. 4ના અડધા એટલે કે 2 સેમી. આ મુજબ જો વર્તુળના વ્યાસનું માપ તે 10 સેમી હોય તો તે વર્તુળની ત્રિજ્યાનું માપ થશે 10/2 એટલે કે 10ના અડધા 5 સેમી. આ મુજબ ત્રિજ્યા પરથી આપણે વ્યાસનું માપ પણ મેળવી શકીએ. જો કોઈ ત્રિજ્યાનું માપ 3 સેમી હોય તો તે વર્તુળના વ્યાસનું માપ 3ને 2 વડે ગુણતા 3 કરતાં બમણું એટલે કે 6 સેમી થશે. આ મુજબ જ્યારે કોઈ વર્તુળની ત્રિજ્યાનું માપ આપેલું હોય તો તે પરથી તમે વ્યાસનું માપ શોધી શકો. તેમજ જો વ્યાસનું માપ આપ્યું હોય તો તે પરથી તમે ત્રિજ્યાનું માપ શોધી શકો છો. તેમજ આ વર્તુળનો પરિઘ એટલે વર્તુળનું ફરતું અંતર. આ ફરતે અંતર તેને આ વર્તુળનો પરિઘ કહે છે. બાળકો, વર્તુળની આ સમજ પરથી આ આધારિત ચેપ્ટર 8ના પ્રશ્નો સોલ્વ કરવા પ્રયત્ન કરીએ. થેન્ક યુ.